જય અલખધાણી હરિઓમ સદગુરુ કૃપા હિ કેવલમ હરિઓમ હરિઓમ હરિ હરિ શ્રી હરિ શ્રી હરિ ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સિયારામ હરિઓમ. આપણે ફરી આજે ભજન વાણી લેશું. સંતોની વાણી. કારણ કે હું કે તમે જિજ્ઞાસુ છે, ભજન પ્રેમી, જે આધ્યાત્મિક ક્ષેત્રે ચાલે છે ને ચાલવાના છે, જેને ચાલવું છે એના માટે મારા વાલા જે ગુરુમુખી છે તો એ તો સદગુરુના ચરણે શરણે રહેવું તો નક્કી જ, એ તો છે ને છે જ. પણ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને હજી સદગુરુ કરવા છે, ગુરુ નહીં સદગુરુ, જ્ઞાન પ્રાપ્ત કરવો છે, એ જિજ્ઞાસુને, એ પ્રેમીજનને આ સંતવાણી કે સત્સંગ હરોજ સાંભળવા જોઈએ. 24 કલાકમાં આપણે એકાદ કલાક વધારે અડધો કલાક તો આપણે કાઢવો જ જોઈએ. સંતો શાસ્ત્રો પણ એમ જ કહે છે, आदि में आदि घड़ी आद में बुना आद. तुलसी संगत सत्संग की न छोड़िए कटे कोटि अपराध. सत्संग नु આપણે સંગ ન છોડવું. તુલસીદાસે ઘડીમાં પણ અડધી ઘડી કીધું. હું તો હજી તમને અડધો કલાક કહું છું. અને આ તો મારા વાલા વીજળીનો ચમકારો છે. જો લાગી ગઈ તો શબ્દોના બાણ લાગ્યા તો પછી પાર ઉતરી ગયા. કેવા તહીં તો એક સાખીમાં કીધું ને, શબ્દે માર્યા મર ગયે શબ્દે છોડ્યા રાજ. જેણે જેણે વિચાર કિયા તાકા સુધરી ગયા કા. જેણે જશે શબ્દના, સંતોના, સદગુરુઓના જે વચનો જેણે જેને લાગ્યા એ તો પાર ઉતરી ગયા મારા વાલા. લાગવા જોઈએ શબ્દોના બાણ. સૌથી વધારે ઓલા બુઠા તીર નહીં, તીર કેવા, જે સદગુરુના બાણ એવા હોય કે આમ સોસરા નીકળી જાય, એવા બાણ, એવા શબ્દ. જેમાં મારા સૌરાષ્ટ્રના ગંગા સતીમાં કે છે, વીજળી ન ચમકારે એ મોતીડા પરો પાનબાઈ એ દી અચાનક અંધારા થાશે. અચાનક અંધારા થાશે. વીજળીને ચમકારે તો આપણે મોતી કેમ પરોવી શકીએ? મોતી
એમાં આપણે દોરો ધાગો નાખવો હોય તો વીજળીનો ચમક તમે જોઈ હશે વરસાદના ઋતુમાં જે આપણે વીજળી જે આવે એટલામાં કોણ, પણ એ શબ્દની વાત કરી છે. જો લાગી ગયો અહીંયા ચોંટી ગયું તો પરોવાઈ ગયો ધાગો, સોયમાં દોરો પડી ગયો, મોતીમાં ધાગો પડી ગયો. એમ કે છે જાગી ગયા, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. જાગો, એ શબ્દોને સમજો, સદગુરુ સંતોને શાસ્ત્રોના વચનોને સમજો મારા વાલા. નહીં તો આજે 84 લાખ ફરી 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 એ યોનિઓમાંથી આજે બીબો આ શરીર જે મળ્યો છે, આ કાયા જે મળી છે, કાયા કયો, શરીર કયો, જે કયો એ મૂળ વિનાનો ઝાડવો કયો તો પણ એ પડતા વાર નહીં લાગે અને એમાં ચાલે ફરી ફરી પાછો 84. એટલે એ સંતે ગુણ ગાયા છે. કબીર સાહેબ ની વાણી છે મારા વાલા, સાંભળો. ધન તો ઘડી એક પલખો એ સયાજી આમને ડરતો લાગ્યો ઓન દેન કો. ધન તો ઘડી રે એક પલખો સયાજી અમને ડરતો લાગ્યો દેન કો ઓન દિન કો. અમારા કચ્છી ગાયક મોરાલાલા મારવાડા એ ગાય છે આ ભજન, મને અતિ પ્રિય લાગે ગાય એટલે. પણ એ જે બી કલાકાર, મોરાલાલાની વાત નથી કરતો, કોઈ પણ કલાકાર જો ભજન વાણી ગાતા હોય તો એનો અર્થ કરવો જોઈએ. કોઈ દિવસ મોરાલાલાથી મેં એનો અર્થ કરી સાંભળ્યો નથી. ગાય સરસ છે, એ વાણી બહુ સરસ ગાય છે. આપણે તો એક સાધારણ માનવ કલાકાર તો છીએ નહીં, એવું ગાતા ન આવડે, પણ કાલી ગયેલી ભાષાને વાણીમાં આપણી પાસે રાખી રહ્યો છું. તે આને મને જે એના અર્થ સૂઝશે ને બૂझશે એ તમને કહીશ. તો સાંભળો. ધન તો ઘડી ઇન પલકો, સાયાજી અમને ડર તો લાગ્યો ને દેનકો. હે સાયાજી, સાયાજી મને ઈશ્વર, પરમેશ્વર કયો, સદગુરુ કયો, ગુરુ કયો, જેને પણ સાહેબ કયો. ધન તો ઘડી ઇન પલકો, એક જ પલની વાત છે. મેં જે તમને કીધું વીજળીના ચમકારે, બસ એ જાગી ગયા, એ મોતીડા પરોવી લીધા તો પૂરું થયું. પછી કાંઈ નથી, પછી તો આગળ વધવાનું છે. મોતીડા માં પરોવતા આવડવું જોઈએ. હે સાયાજી આપણે ડર તો લાગ્યો ને દેનકો. હે ઈશ્વર પ્રભુ સદગુરુ, અમને કોક માર્ગ બતાવો. અમે હવે ડર લાગે છે, હવે ડર લાગે છે કે અમારો ક્યારે આ માટીનો પૂતળું ક્યારે પડી જશે. ધન તો ઘડી ઉન પલ, આરે કાયા માયાંસા સંતો ભાઈ બાગને બગીચા. આરે કયામાં સંતો ભાઈ એજી બાગને બગીચા. રોગલો ચરી જશે જોન ઘર કો. સયાજી અમને ડર તો લાગ્યો
કાયામાં સંતોભાઈ બાગ ને બગીચા મુરગલો ચરી જાશે, મુરગલો ચરી જાશે ઉન ઘર કો. આ બાગ બગીચા કીધું એટલું સારું છે, પણ હકીકતે બાગ બગીચા જંગલ છે. કોને કીધું? શરીરમાં આપણે એમ લાગે તો બહાર હોય બાગ બગીચા. આ લોકો જે ફરવા જાય છે, અમુક લોકો એ બાગ બગીચા, પછી વન હોય, જંગલ હોય, એ પણ આ શરીરમાં ઈ વળી કયા? એ વાલાઓ, કબીર સાહેબ કહે છે એ જંગલ છે, બાગ બગીચા છે. કેવા? કામ, ક્રોધ, લોભ, મોહ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ તે કેટલા અચરા કચરા ભર્યા પડ્યા છે. એને કે છે આ બાગ બગીચા એટલે વન છે. વન એટલે જંગલ, જંગલ એટલે આ જંગલમાં તો હોય, અને મૃગલો હોય બાગ બગીચામાં. એ મૃગલો એ આખું ચરી જશે એટલે અહંકાર મોટામાં મોટો અભિમાન છે. આ બધાથી જે મેં તમને હમણાં કીધા એનાથી જોરાવર શૂરવીર એ અભિમાન ને અહંકાર છે, મદ અને મત્સર છે. એ બધું ચરી જશે. એ અહંકાર તમને ઊંચું આવવા નહીં દે. આ ઘરને, તમારા કાયાને, શરીરને ખોખલો કરી નાખશે. એ તમને જાગવા નહીં દે. એ તમે ભાગતા રહેશો, દોડતા રહેશો, બધા મૂંઝાશ. પણ એ બધાથી પર અને ઊંચું એ અભિમાન ને અહંકાર છે. એ મૂકી દેવું. એ મૃગલો. જો ભાઈ મારી સૂઝ પ્રમાણે કહું છું, બાકી જે અનુભવી ને જ્ઞાની હોય, અમારા જખુ ભગત છે, આદિપુરના વાસુ ભગત છે, પછી અમારા એક માલસી ભગત છે મૂછવાળા, પછી આ અમારા બીજા એક ફરાદીના આવા કેસરી પહેરીને સન્યાસી છે કે નહીં ખબર નહીં, એ પહેરી બેઠા ફરાદીના, નામ ભૂલી ગયો છું. તો એવા જ્ઞાની મહાપુરુષોને પૂછી લેવાનું કે ભાઈ અશોકભાઈ કે છે સાચું છે કે ખોટું, એનો જરા અર્થ કરો એમ. અને મારાથી કદાચ આગુ પાછું થઈ જાય શબ્દોમાં કે સમજમાં, તો મને ક્ષમા કરજો ભલા. એ પૂછી લે, પાકું કરી લે. આરે કાયામાં સંતોભાઈ, આરે હાટ ને બજારું, આરે કાયામાં સંતો, આજી હાટ ને બજારું, એમાં વાળા જો કરે છે હીરલા માણેક કો. સયાજી આ મને ડર તો લાગ્યો યોન ઘર કોન ધેન કો. હવે કે છે એ જંગલો તો છે, પણ એની હારે જેમ આપણે શહેર ને ગામડાઓમાં કેમ હોય હાટ ને બજારો, આ તો કેટલી બધી. હવે એમાં ઓલા કેટલા બધા મોલ નીકળી પડ્યા છે, બજારો તો છે. એ મોલમાં બધું મળે. એ મોલ બજારો, હાટું એટલે હાટડીઓ, હાટું હોય, બજારો હોય. આ શહેરોમાં ગામડામાં આપણે જે જોઈએ છીએ એમાં સોનારો દુકાન હોય, ડાયમંડ વાળાનું હોય. ડાયમંડ એટલે હીરા. આરે કાયા માં સંતો હાટ ને બજારું પણ છે. આ જંગલ ખાલી નથી. હવે આપણે શહેર ગામ હોય તેમાં બાગ બગીચા હોય, પછી થોડા જંગલ હોય, છેટો જઈએ તો સીમમાં
તો એ બધું હોય, પણ આ હાટને બજાર ઉપર કે છે એ બજારમાં આટો દેવા જેવું છે. હા, આજે આપણે રખડવા જઈએ છીએ, આ ઘણા ખબર નહીં શું ને શું ખાવાનું પીવાનું ન લેવાનું, જરૂર ન હોય એવી વસ્તુ લેવાનું, ખોટા ખર્ચા કરવાનું, એ બજારો, આ બજારો જે છે હાટ ને એની વાત કરે છે. એમાં કેવા વણજુ લે વેપાર, વણજુ કરી લે, હીરલા માણેક, હીરા ને માણેક. જેમ આપણે પછી ઘણા પૈસાદાર હોય અથવા તો જે બી પોતપોતાની સવલત પ્રમાણે લેતા હોય, સોનું ચાંદી ઘરેણા, ઘણા પછી ડાયમંડ લેતા હોય, હીરા મોતી માણેક એ બધા લેતા હોય. એ આપણે જે બજારમાં જઈએ તો એ રીતે આ હાટ બજારમાં હીરા અને માણેકની કરી લો ને વાણજ્યું એટલે વેપાર. કયો વેપાર? હીરા કયા, માણેક કયા? એ હીરલા સંતોના વચન મોતી, સદગુરુના વચન મોતી એને કીધા છે. એ તમે લઈ લો, એમાં છે ભર્યા પડ્યા છે, ખાણ છે ખાણ. પણ આપણે એની ઓળખ હોય તો થાય ને. જોતા રે અમને જડિયા રે સાચા સાગર ના મોતી. સાગર પણ છે લ્યો. આ હોય ને, આપણે માંડવી શહેર જઈએ તો બાજુ પડખે કે અમારો કંડલા જઈએ કે આ બાજુ જઈએ તો સાગર છે જ ને. શહેરની ગામડાઓથી બહાર છે શહેર સાગર, એ આ સાગર પણ છે લ્યો. બધું હોય આ લ્યો. આ શું નથી આ શરીરમાં, તમે જુઓ તો ખરા, અનુભવ કરો. જોતા રે અમને જડિયા રે સાચા સાગર ના મોતી. પછી જો એ મોતીડા જડી જાય, એ મોતીડા જો આપણે સમજી ગયા હીરા માણેક આપણે પ્રાપ્ત થઈ ગયા મારા વાલા, તો પછી બેડો પાર છે. ભાવ પાર તરી જઈએ, ભાવ સાગર તરી જઈએ. મોતીડા પછી એ મોતીડા આપણો જે હંસલો બેઠો અંદર, એ મરગલો, એ જે મરગલો કયો હંસલો કે હું કહું છું વાણીમાં મોરલો કયો, એ જ બેઠો. પછી મોતી જ ચારે, પછી ઓલા કચરા તો પરે ભાગી જાય. એ પછી એ કચરા બધા ઈ આવરણો એ બધા દૂર થાય મારા વાલા, ત્યારે એ દેખાય, ત્યારે એ મોતીડા જડે. એની તો ખાણો છે. તો જેમ આપણે એક વિદેશમાં નામ એ ભૂલી ગયો છું દેશનું, કેટલું સોનું જડ્યું છે ભાઈ, ખાણોની ખાણ આમ નીકળી પડી છે. ખબર નહીં એનો હિસાબ આપણે લગાડતા ન હોય, કેટલા અબજોનું સોનું ખાણ એવા હીરા માણેકની ખાણ છે. પણ એને પરખવા વાળા જોઈએ હો, એને પરખીને પ્રાપ્ત કરવા વાળા જોઈએ. હવે એ આપણે માયલો છે ને એમાં એ બેઠેલો, એમાં એને ખબર પડે એ માયલા. પછી જોઈ જડી ગયા અને જોઈ સમજી ગયા, મોતીડા પરોવાઈ ગયા વીજળીના ચમકારે, તો પછી આહા શું વાણીઓ છે સંતોની. મોતીડા ચરે રે હંસલા, એ મોતીડા ચરે સુખ રે એ સાગર માયાંસલો, મોતીડા ચરે. શું મોતીડાની વાતો કરે છે, હીરા માણેક મોતી. ઓહો, આ બહારના તો કામ ના આવે અહીંયા. જેની પાછળ અત્યારે ભટકે છે ને રખડે છે, હાવ કરે છે, લાવ કરે છે, કેટલી કુડાઈ કપટાઈ છેતરપિંડીઓ ધોખાખડીઓ કરે છે, એ બધું પ્રાપ્ત કરવા માટે. મુઆ એની પાછળ શું મરો છો, જીવન શું કામ બગાડો છો? એ તમને જીવન મળ્યો છે, હું કહું છું એને પ્રાપ્ત કરવા માટે.
અહીં તો આગળના ચલણમાં વાણીમાં આ કઈ છે કડીમાં એ ક્યારે બુઆ તમને ધોખો દેશે આ ખબર નહીં પડે. હા હજી તો અમે શું કહેવાય જવાન છીએ. અરે પચાસ હજી તો બુઢા એવડા નથી થઈ ગયા. પરિસ્થિતિ 75 હજી તો અમે જીવતા છીએ. મને આ ખપે મને તે ખપે આખા ઘર પરિવારને હીડે રમાડી હીડે એટલે કચ્છી શબ્દ છે. હીડે રમાડી દેતી હોય એ હજી પણ મને આ જોઈએ. અમારે એક ઓલા પરિવારમાં મારે ઉપર પડી છે એક ડોસી. એની વહુવારને એટલું હેરાન કરે છે એના પાછી ઓલો છોરો તો એનો માયક ઓલો શું કહેવાય માયલો કે માયકા શું કહેવાય માયલો કહેવાય માવડીઓ હા એ બી હેરાન કરે. ઉંમર થઈ હવે મોઈ તું મૂક ને બાઈ એ આજી મુગાય મારે પછી 70 80 90 થયા જાગ્યો નહીં. પછી તો ભાઈ આવી ગયો તેડા. હવે તો જાઉં ચાલો ઓલા તો આવી ગયા કાળા કપડા વાળા ભેંસ ઉપર ચડીને. ભેંસ તો એનો મહારાજ આપણે ઈ પણ આવતો હોય હવે કેમ આવે આપણે તો જ્યારે આવશે ત્યારે જોશું. હા એ સમય આવશે ત્યારે જોશું. તો શું કે છે આ ચલણ પાછું અરે કાયા રે હંસા માટી ગરમાં કાયા રે અરે કાને હંસા માટી ગરમાં કરે હે જીને ફૂટતા નહીં હોવે આરણ કરે સયાજી આમને ડારા તો એ લાગ્યો થનકો ધનકો. હારે કાયા શરીર માટી કેરો મણકો એ તું માટીનો ઘડો છે એ તું પાણીનો પરપોટો છે એ તું કેમ ભૂલ્યો ફરે છે એ માણા તું પાણા નથો માણા થા માણા કેમ ભૂલ બસ એ આજે વાણીમાં કીધું આગળ તમે એના ઉપર ચાલો એને પરખો એને પ્રાપ્ત એ કરો. જે સાથે નથી ચાલવાને એને પાછળ શું કામ અત્યારથી જ મરો છો ને આયો હોય ને અટોગોય કચ્છી શબ્દો આવી જાય સમજી લેતા. અટોગોય કરો છો હાય હોય ને અટોગોય. આરે કાયા સંતોભાઈ માટી કેરો મણકો માટીનો પૂતળો જ છે. આ 5 તત્વોનો બનેલો માટી ભેગો માટી થશે. માટી ભેગું એ માટી થાશે ને પાણી ભેગું એ જ પાણી. માટી ભેગું આ માટી થાશે ને પાણી ભેગું એ જ પાણી. એ મુવા પછી તને બાળીને દાટી દેશે ઉડી જાશે તારી વાની રામ. એ ચેતન હારા તમે હવે ચેતી ચાલો ભાઈ જાઓ છે એ નિર્વાણી ડેરવાણી. કેટલા ગયા એને યાદ કર એ મુઆ એને યાદ કર. એટલે આ વાણી સાંભળો તો ખરા. એને ફૂટતા વાર નહીં લાગે એને અવાજ નહીં આવે. રણકો એટલે અવાજ ને અવાજ નહીં થાય. ઓલો માટલો બહારનો ફૂટે તો આપણે ખબર તો પડે કે તૂટ્યું. કોઈ પણ વસ્તુ તૂટે એટલે આપણે ખબર પડે આ જો તૂટ્યું આ જો પડ્યો એક જ ઝાટકે એમ ખબર નહીં પડે એનામાં અવાજ નહીં થાય. કોઈ અવાજ નહીં સાંભળે. સાંભળ્યો કોઈ દી? જે ગયા જે મૃત્યુ પામે મરણ પામતા હોય એનું જે ઓલું જે છે એ ગયો પછી કંઈ અવાજ આવ્યું આપણે કંઈ ધડાકો થયો ઓલો એટમ બોમ્બ સુતલી બોમ્બ લક્ષ્મી બોમ્બ એવો એનો તો જે ફટાકડાનો તો અવાજ થાય
દિવાળી ના ફોડતા ફટાકડા. આ લગ્નોમાં હમણાં કેટલા કરોડોના ફાવ ફોડે છે, લાખોના. એના અવાજ, આનો અવાજ ના નથી સાંભળો, સંભળાય નહીં. એ ન થશે એનો રણકો. એટલે ફૂટતા એને નહીં થાય. જો આ ગયો ને ફૂટ્યો, રણકો અવાજ નહીં આવે. એ તને પોતાને ખબર નહીં પડે મુઆ, એ આ શરીર, એ કાયા, એ શું કામ આટલો અહંકાર ને અભિમાનમાં ફરે છે? હું જ છું, હું જ છું. એ તું નથી. તને ચલાવનારો જે બેઠો ને એ જાશે ને, એ તને એમ જ સૂતો મૂકી જશે ને. આજ તારા સગાવાલા તને કહેશે કાઢો કાઢો કાઢો, 2-3 કલાકે રહેવા નો દે. અત્યારે ઘણી બધી પેટીઓ નીકળી ગઈ છે, રાખે એટલે 1-2 દી રાખી શકતા હોય એવા. પણ એ વિજ્ઞાન છે, એની વાતો છોડો. તો છે તો માટે જાગી જાઓ કબીર સાહેબ કહે છે. નહીં તો તમે અહીંયા જ કુકર્મો કર્યા હશે, અધર્મ, અત્યાચાર, પાપાચાર, દુરાચાર, દુષ્કર્મ, બળાત્કારો, જે બી કાર્યો, અશુદ્ધ કાર્યો કર્યા હશે, અસત કાર્યો કર્યા હશે, અને ભ્રષ્ટાચાર, જો વધારે વિશેષ અત્યારના સમય ભ્રષ્ટાચાર એવો જો કર્યા હશે, તો મારો વાલો ત્યાં લેખા લેશે હો. હા, માટે આ કડી ચલણ એમ કે છે, એક દિન સાહેબ સૌ કો હે જીએ સંભાળશે, આને લેખા લેશે રાઈ રાઈ કો. એ સયાજી આમને ડર તો લાગ્યો, ઓ ન દેખો એવું દેખો. શું કે છે હવે? એક દિન સાહેબ કો સંભાળશે, સાહેબ સૌને સંભાળશે, અને લેખા લેશે રાઈ રાઈ કો. ત્યાં લખાય છે શુદ્ધાશુદ્ધ કર્મ કરો છો, સદાચાર, સત્ય ને જે બી સત્ય કર્મ, એ બધા ત્યાં લખાય છે. અને ત્યાં જશો તો એ બધાનો હિસાબ, એ લેખા રાઈ રાઈ જેવા લેખા લેશે તમારા. રાઈ રાઈ જેવડાઓ, હા, લેખા લેશે તમારા. ભલે આવ્યો તો વાટ જોઈ બેઠો તો એ ભલે આવ્યો, શું કરી આવ્યો, શું ભરી આવ્યો ને શું ભણી આવ્યો, એમ પૂછ. કે તો કબીરા સાહેબ સાંભળો, શું મારા સાહેબો કઈ ગયા અને મારા સંતો કઈ ગયા, સાંભળો તો ખરા સંતોની વાણી. કે તો કબીરા સાહેબ સુનો ભાઈ સંતો, કે તો કબીરા સાહેબ એ સુનો મેરે સાધુ, એ કરે અસરો હરિ ભજન કરે. એ સયાજી આમને ડરાતો, એ લાગ્યો એ ન ધનકો. આના તો ઘડી રે ઓન પલક, આય સયાજી અમને ડરાતો લાગ્યો, ઓન દેનકો, ઓન દેનકો દેનકો. કબીર સાહેબ કહે છે, સુનો મેરે સંતો ને સાધુ. એમને સમજો કે સંતો ને સાધુઓ ને, એ કબીર સાહેબ નું એક બધા વાણીઓમાં એ છેલ્લે આવે સંતો ભાઈ સાહેબ. સાંભળે આપણે જગત સંસારના લોકોને કહે છે, માનવ માત્રને કહે છે. એ તો એક વાણીનું એક મહત્વતા છે. સુનો મેરે સંતો, કે કબીર સાહેબ સંતોને સાધુઓને કહી જ ગયા છે, આપણને કહી ગયા છે. આપણને વાણી આપણા માટે રાખી ગયા છે. જે જાગેલા નથી, સૂતેલા છે, એવા માટે છે. શું કે છે? આસરો એક હરિભજન. અંતમાં ફરી વાત ત્યાં જ આવશે, હરિભજન.
અમારા સદગુરુ મોરારી બાપુ કે જે કલયુગમાં આપણે બીજું કાંઈ ન કરી શકશું. આ બધી ઊંચી ઊંચી વાતો, ઊંચા ઊંચા માર્ગો, જપ તપ ધ્યાન જે કરતા હોય એને પ્રણામ છે મારા. એ બધું નહીં, આ ઘોર કલયુગમાં થાય નહીં. એ તો પછી એમ જ બેઠા હોય, ઘણા 2 કલાક બેઠો ને 3 કલાક બેઠો ને એ બધા અમારા અહીંયા સત્સંગ ચાલે છે દાદા ભગવાનનું, એમાં ઘણા બધા આવા પ્રશ્નો, એટલે ઘણા કે હું 2 કલાક બેસું 3 એ દીપકભાઈ છે અમને સૂઝ નથી પડતી, મારું મન કંટ્રોલ નથી થતું ને એ બધા પછી આવા હોય. હરિભજન કરો ને એ તમારે પોતે સમય આવશે અંદર ડૂબકી લગાડવાનું. પેલે હરિભજન, પછી ભક્તિ, પેલે સગુણ સકારને ઓળખો. હરિભજન ભક્તિ કરો, હરિભક્તિ હરિભજન કરો, આશરો એક હરિભજન. હા બસ એક વાણી આજે પૂરી. હા 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 હરી હરી હરી. રામની રાજા નહીં રે મારા નાથની રાજા નહીં. હટાડીએ કેમ રે વાસા ભાઈ રે મારા રામની રાજા નહીં. હે મારા દેવની રાજા નહીં, મારા રામની રજા. આ દેવ આટડી કીધી, સાંભળ, આટ કીધા ને ઓલા આટડી. એની રજા નથી મારા વાલાની. હવે આમાં કેમ રહીએ અમે? એનું આકલ